નમસ્કાર અમારા આદરણીય પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, તમામ પેન્શનરોના પેન્શનમાં આજથી જાહેર કરાયો છે 20%નો વધારો। તો મિત્રો, ખાસ કરીને 64 વર્ષ ઉપરના પેન્શનરો વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ લાભદાયક છે। એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો 7મા પગાર પંચના અપડેટ્સ। વર્તમાન 7મા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર 2025માં સમાપ્ત થઈ રહ્યો છે। અને આ નવા પગાર પંચના અંત પહેલાં કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે। તો મળતી માહિતી મુજબ હવે જુલાઈ 2025 માટે કર્મચારીઓના ડીએમાં 4%નો વધારો થઈ શકે છે, જેનાથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે। તો જુલાઈ 2025ના ડીએ અંગે ક્યારે જાહેરાત થઈ શકે છે તે સમાચારમાં આજે આપણે જાણવાના છીએ મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 7મા પગાર પંચ જે હાલમાં લાગુ છે, તો તેનો કાર્યકાળ છે તે 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ જશે। અને આ સાથે કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ પણ મળશે। તો એક મળતી માહિતી મુજબ જુલાઈ 2025 માટે કર્મચારીઓના ડીએમાં 4%નો વધારો થવાનો છે, જેનાથી કર્મચારીઓને ઘણો ફાયદો મળવાનો છે। તો જુલાઈ 2025ના ડીએ અંગે જાહેરાત ક્યારે થઈ શકે છે તેની આજના સમાચારમાં આપણે વાત કરવાના છીએ। એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો। ત્યારબાદ વાત કરીએ તો માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો કરવામાં આવ્યો હતો, જે પછી હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55% થઈ ગયું છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 4%નો વધારો કરી શકે છે। તો આ સાથે તમને જણાવી દઈએ કે જુલાઈમાં આપવામાં આવનાર મોંઘવારી ભથ્થું 7મા પગાર પંચ હેઠળનું છેલ્લું ડીએ હોઈ શકે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને માર્ચ મહિનામાં કર્મચારીઓ તેમજ પેન્શનરોના ડીએમાં માત્ર 2%નો વધારો કરવામાં આવ્યો હતો, જે પછી હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55% થઈ ગયું છે। તો સૂત્રોના જણાવ્યા આ વખતે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં એટલે કે જુલાઈ 2025માં 4%નો વધારો છે તે થઈ શકે છે। તો જુલાઈમાં આપવામાં આવનાર મોંઘવારી ભથ્થું 7મા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું પણ હોઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલું વધી શકે છે। તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે મે 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPI-IW 0.5 પોઈન્ટ વધ્યો છે, જે હવે 144 પર પહોંચી ગયો છે। તો માર્ચથી મે સુધીના ફક્ત 3 મહિના માટે આ ઇન્ડેક્સ વધ્યો છે। તો માહિતી અનુસાર માર્ચમાં આ સૂચક આંક 143, એપ્રિલમાં 143.5 અને હવે મે મહિનામાં 144 હતો। તો આ મુજબ જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થામાં 3થી 4%નો વધારો થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ મહિને ડીએની જાહેરાત કરવામાં આવશે। તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 55% છે। જોકે ડીએ વધારા અંગેનો અંતિમ નિર્ણય જૂન 2025ના AICPI-IW ડેટા પર નિર્ભર રહેશે, જે જણાવશે કે જુલાઈમાં ડીએ કેટલો વધશે। તો તમને જણાવી દઈએ કે આ ડેટા ઓગસ્ટમાં જાહેર કરવામાં આવશે। જો કે 3%નો વધારો થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 58% થઈ જશે, અને જો ડીએ 4% વધે છે તો ડીએ 59% થઈ જશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને હાલમાં જે કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 55% છે, તો આ ડીએ વધારાનો અંતિમ નિર્ણય જૂન 2025ના જે ડેટા આવે તે પછી જ નક્કી થશે, જે જણાવશે કે ડીએમાં કેટલો વધારો થવાનો છે। તો ખાસ કરીને આ ડેટા ઓગસ્ટમાં જાહેર કરવામાં આવશે। જો કે 3%નો વધારો થાય છે તો 58%,
અને 4% વધારો થાય છે તો 59% ડીએ થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ કયા ડેટા પર નજર રાખે છે। તો જૂન મહિનાનો ઇન્ડેક્સ ડેટા હજુ આવવાનો બાકી છે અને જૂન 2025 માટે CPI-IW ડેટા જુલાઈના અંતમાં અથવા તો ઓગસ્ટમાં આવી શકે છે। તો આ આધારે કેન્દ્રીય મંત્રીમંડળ મોંઘવારી ભથ્થાનો નિર્ણય લેશે। તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ડીએમાં આ વધારો કરી આપવામાં આવશે। તો ત્યારબાદ જુલાઈ મહિનાથી આ મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે અને 8મા પગાર પંચ લાગુ થાય ત્યાં સુધી ડીએમાં આ વધારો થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચ અંગેના અપડેટ વિશે। તો જો આપણે અગાઉના પગાર પંચો પર નજર કરીએ તો કોઈપણ કમિશનની ભલામણો લાગુ કરવામાં 18 થી 24 મહિનાનો સમય લાગે છે। તો હાલના સૂત્રો પર નજર કરીએ તો એવું લાગે છે કે 8મા પગાર પંચ 2027 સુધીમાં જ લાગુ કરી શકાય છે। એટલે કે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ઘણો વધારો મળી શકે છે મિત્રો। તો મિત્રો વાત કરી આપણે આ જે પેન્શનરોના જે અપડેટ વિશે। તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।